Good morning, students. I am Gayatri Pujara, and this is our first lecture of J2EE for BCSM 5. So, students, subject નું નામ છે J2EE. You can see over here J2EE. So, આ એક સબ્જેક્ટ છે based on Java. તમે જાવા સબ્જેક્ટ સ્ટડી કર્યું, એડવાન્સ જાવા કર્યું, હવે એનાથી પણ એક સ્ટેજ આગળ આવે છે J2EE. So first of all, J2EE stands for Java 2 Enterprise Edition. Java 2 Enterprise Edition. હવે આ સબ્જેક્ટનો આપણે થોડોક ઇન્ટ્રોડક્શન સૌથી પહેલા જોઈએ. તમે એને Java 2 Enterprise Edition પણ કહી શકો છો અને એને Java 2 Platform Enterprise Edition પણ કહી શકો છો. Java 2 Enterprise Edition provides types such services which are useful to create large scale applications. હવે જાવાની અંદર આપણે કેવી કેવી એપ્લિકેશન્સ બનાવી છે? ઓલમોસ્ટ જાવાની અંદર જે લોજિકલી એપ્લિકેશન્સ છે એ આપણે ક્રિએટ કરતા હોય છે. તો એવી જ રીતે જાવાની અંદર આપણે કોઈ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કે પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ એપ્લિકેશન્સ બનાવી છે તો એના માટે આપણે આ બેઝનો યુઝ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે એની ડેફિનેશન્સ જોઈએ. તો એક શોર્ટ એન્ડ very useful definition અહીંયા આપેલી છે. J2EE is open and standard based platform for developing, deploying and managing enterprise applications. એક તમને એવું પ્લેટફોર્મ તમને પ્રોવાઈડ કરે છે કે જે પ્લેટફોર્મ ઉપર તમે ડેવલપ પણ કરી શકો છો તમારી એપ્લિકેશન્સ, એને ડિપ્લોય એટલે કે ક્યાંય માર્કેટિંગમાં તમે એને એડ પણ કરાવી શકો છો અને પ્લસ તમે એનું મેનેજિંગ પણ કરી શકો છો. તો આ બધું જેમાં તમે કરી શકો એવું એક પ્લેટફોર્મ તમને પ્રોવાઈડ પાડે છે J2EE. એ પોતે જ એક પ્લેટફોર્મ છે. કેવું પ્લેટફોર્મ છે? તો કે ઓપન એન્ડ સ્ટાન્ડર્ડ બેઝડ પ્લેટફોર્મ. ઓપન મીન્સ કે everyone can use that platform freely. Okay, everyone can use that platform freely. હવે એની અંદર તમે એડવાન્સમાં કેવી એપ્લિકેશન બનાવી શકો છો? તો કે વેબ ઇનેબલ્ડ, કે જેની અંદર તમે વેબસાઇટનો યુઝ કરી શકો, જેની અંદર તમારે નેટવર્કની રિક્વાયરમેન્ટ છે, ઇન્ટરનેટની રિક્વાયરમેન્ટ છે, આવી એપ્લિકેશન્સ પ્લસમાં સર્વર સેન્ટ્રિક, કે જેની અંદર ઓનલી વન પીસી થ્રુ મેનેજમેન્ટ થતું હોય અને બાકીના ઘણા બધા પીસી એનો યુઝ કરતા હોય, તો એવી એપ્લિકેશન્સ બનશે સર્વર સેન્ટ્રિક. અને કમ્પોનન્ટ બેઝ, તમે કોઈ એક પર્ટિક્યુલર કમ્પોનન્ટ તમે સિલેક્ટ કરી લો. સપોઝ કે કીબોર્ડને રિલેટેડ એપ્લિકેશન બનાવી છે તો કોઈ બી એક કમ્પોનન્ટ એના ઉપર તમે ઇન ડીપ એપ્લિકેશન્સ બનાવવા ઈચ્છો છો તો એના માટે J2EE પ્લેટફોર્મ યુઝડ. તો આ એની ડેફિનેશનનું ઇન્ટ્રોડક્શન આપણે જોયું. J2EE open standard based platform for developing, deploying and managing entire web enabled server centric and component based applications. હવે અહીંયા ઘણા બધા તમને એની કેરેક્ટરિસ્ટિક્સ આપેલી છે કે શું કામને એ બીજી લેંગ્વેજીસ કરતાં કંઈક અલગ પડે છે. તો એમાં સૌથી પહેલું તો છે હાઈલી અવેલેબલ, કે ક્યારેય બી તમને એવું નહીં કહે કે આ લેંગ્વેજ અત્યારે અવેલેબલ નથી, આ લેંગ્વેજ અત્યારે માર્કેટમાં અવેલેબલ નથી, આ લેંગ્વેજ અત્યારે ઇન્ટરનેટ ઉપર અવેલેબલ નથી. એવરી ટાઈમ એવરીવેર તમે એને અવેલેબલ એનો એક્સેસ કરી શકો છો, એટલે કે એને કહેવાય છે હાઈલી અવેલેબલ. શેના માટે? ટુ મીટ ધ નીડ્સ ઓફ ટુડેઝ ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટ. આજકાલ ઓલમોસ્ટ ઘણા બધા બિઝનેસ એક નેટવર્ક ઉપર ચાલતા હોય છે, ઓનલાઈન ચાલતા હોય છે, તો એના માટે એવરી ટાઈમ તમારી વેબસાઇટ અવેલેબલ હોવી જોઈએ. જેમ કે તમે ઓનલાઈન શોપિંગ સાઇટ યુઝ કરો છો તો એના માટે એ શોપિંગ સાઇટ ક્યારેય એમ નથી કહેતી કે અમે આટલાથી આટલા અવર્સ બંધ રાખી છે. એ ઓલમોસ્ટ 24/7 ઓન જ હોય છે. તો એ શેના લીધે ઓન હોય છે? તો કે એને એવરી ટાઈમ નેટવર્ક પહોંચી શકે છે એનું આપણા સુધી, એટલા માટે એવી એપ્લિકેશન્સ બનશે હાઈલી અવેલેબલ. સેકન્ડ છે સિક્યોર. તમે જે એપ્લિકેશન બનાવશો J2EE પ્લેટફોર્મ ઉપર એ સિક્યોર હશે. શેનાથી?
to protect the privacy of users and integrity of enterprise data. કે તમારે કોઈ પ્રાઇવસી તમારે રાખવી છે તમારા ડેટા ઉપર, તમારો પોતાનો કંઈ પર્સનલ ડેટા છે, કોઈ બિઝનેસ રિલેટેડ ડેટા છે કે જેને તમે બીજાથી થેફ્ટ થતો અટકાવવો છે, તો એના માટે આ J2EE પ્લેટફોર્મ ઇઝ વેરી સિક્યોર. એન્ડ થર્ડ વન છે રિલાયબલ એન્ડ સ્કેલેબલ. રિલાયબલ મીન્સ ટ્રસ્ટવર્ધી, જે પ્લેટફોર્મ ઉપર તમે ટ્રસ્ટ કરી શકો છો, જે ઓલવેઝ તમને રિલાયબલ બનીને રહેશે. એન્ડ સેકન્ડ છે સ્કેલેબલ. સ્કેલેબલ મીન્સ કે તમારે એડવાન્સમાં કોઈ ફિક્સ નથી કે તમારે અમુક સ્પેસની જ જરૂર પડશે, જેમ કે તમારે 100 જીબીની જ જરૂર છે, તો એના માટે તમે શું કરશો કે પહેલાં 100 જીબી જેટલો ડેટા સમાવી શકે એવડી જ તમે સ્પેસ લેશો. હવે ઇન ફ્યુચર તમારે એ નીડ વધારવાની જરૂર પડી કે 100 જીબીની જગ્યાએ તમારે પ્લસ 50 જીબી જોઈએ છે, તો એના માટે ઘણી બધી વાર એવું બને કે પ્લેટફોર્મ તમને એટલી સ્પેસ ન આપી શકે, તો એવા પ્લેટફોર્મને કહેવાય સ્કેલેબલ નથી. પણ અહીંયા શું થશે કે જે J2EE પ્લેટફોર્મ છે એ સ્કેલેબલ છે. તમારે જેમ જેમ સ્પેસ વધારે જોતી જાય છે ડેટા માટે, તમારા કોઈ બિઝનેસ રિલેટેડ વેબસાઇટ માટે, તો એમ તમને સ્કેલેબિલિટી પ્રોવાઈડ કરશે કે જેમ જેમ તમારી સ્પેસની રિક્વાયરમેન્ટ વધતી જશે, તમારો ડેટા ઇન્ક્રીઝ થતો જશે, એ રીતે તમને સ્કેલેબિલિટી પ્રોવાઈડ કરશે. હવે એના ઘણા બધા વર્ઝન્સ છે J2EE. ઇન શોર્ટ આપણે એને કહી શકીએ કે હિસ્ટ્રી ઓફ J2EE. તો સૌથી પહેલા એનું સ્ટાર્ટિંગ ક્યારથી થયું હતું? 1998 થી, કે જ્યારે ઓનલી એનું શું થયું હતું? એનાઉન્સમેન્ટ ઓફ JPE, જાવા પ્રોફેશનલ એડિશન. 1998માં એનું જસ્ટ એનાઉન્સમેન્ટ થયું હતું કે આવી કંઈક લેંગ્વેજ છે, આવું કંઈક પ્લેટફોર્મ છે કે જેના આપણે ઇન ફ્યુચર એને આપણે ડેવલપમેન્ટ કરી શકીએ છીએ પ્લેટફોર્મ ઉપર કંઈક ને કંઈક. ત્યાર પછી અગેન 1 યર લેટર 1999માં શું થયું હતું? એનું કયું વર્ઝન રિલીઝ થયું હતું? 1.2. J2EE 1.2 ઇઝ રિલીઝડ. અગેન 2001માં 1.3 રિલીઝ થયું હતું. જસ્ટ એની શોર્ટ હિસ્ટ્રી છે. 2003માં 1.4 and 2006માં 1.5 or J2EE 5 is released. 2009માં 1.6 or J2EE 6 and લાસ્ટમાં 2013 J2EE 1.7 or J2EE 7. હજી પણ આજ સુધીમાં ઘણા બધા એના એડવાન્સ્ડ વર્ઝન આવી ગયેલા છે, પણ આપણા સિલેબસમાં જસ્ટ અહીંયા સુધી જ છે 2013. તો એના માટે આપણું લાસ્ટ અપડેટેડ વર્ઝન કયું છે? J2EE 7. હવે હર કોઈ પ્લેટફોર્મ હોય, કોઈ એપ્લિકેશન હોય, તો એના પાછળનું એક ફ્રેમવર્ક હોય. ફ્રેમવર્ક મતલબ કે શેનાથી બનેલી છે, એનો કોણ યુઝ કરી શકે છે અને કેવી રીતે એનો યુઝ થઈ શકે છે, તો એના માટે કહેવાય એક આખું એનું ફ્રેમવર્ક. એનો બેઝ શું છે, ક્યાંથી જનરેટ થયેલી છે. તો અગેન J2EE નું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપણે જોઈ ગયા બાદ આપણે એનું ફ્રેમવર્ક જોશું. અત્યાર સુધી આપણે જોયું J2EE ઇન્ટ્રોડક્શન, એની ડેફિનેશન, and then after 3 characteristics, versions, and now we are going for enterprise application design framework. સૌથી પહેલા તો એના 6 લેયર છે. ઓકે, હર કોઈ ફ્રેમવર્કના અમુક લેયર હોય છે કે જેની અંદર ફ્રેમવર્ક ડિવાઇડેડ થયેલું હોય છે. કોઈ ક્લાયન્ટ સાઇડ ટાયર છે, કોઈ સર્વર સાઇડ આવતું હોય, એવા ઘણા બધા ટાયર વાઇઝ અધરવાઇઝ ઘણા બધા લેયર વાઇઝ એ ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય છે. એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડિઝાઇન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 6 લોજિકલ લેયર્સ. કેટલા લેયર્સમાં ડિવાઇડેડ થયેલું છે? 6. અને કેવા છે? લોજિકલ, કે જેને ઓનલી આપણે સમજવા માટે એને આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. એ કોઈ ફિઝિકલી રીતે ડિવાઇડેડ થયેલા નથી કે આ પીસી છે તો એ પહેલું લેયર છે, સેકન્ડ પીસી છે તો એ સેકન્ડ લેયર છે, એવી રીતે નહીં, પણ જસ્ટ લોજિકલ, મતલબ કે
એને આપણે ક્યાંય જોઈ નથી શકતા, જસ્ટ એને આપણે સમજવા માટે એને ડિવાઇડેડ કરેલા છે. which is related to logic of client tier, middle tier and database tier. જનરલી કોઈ બી એપ્લિકેશનના 3 ટાયર્સ જ હોય છે. લોજિકલ ટાયર ક્યાં ક્યાં હોય છે? ક્લાયન્ટ ટાયર, મિડલ ટાયર એન્ડ ડેટાબેઝ ટાયર. ક્લાયન્ટ ટાયર મતલબ કે જે એને યુઝ કરે છે, જે યુઝર છે એને કહેવાય ક્લાયન્ટ. અને જે પીસી ઉપર એ મેનેજ થાય છે, જે પીસી ઉપર એ પોતે સ્ટોર થયેલું છે એને કહેવાય સર્વર. અને થર્ડ ટાયર આવે છે ડેટાબેઝ ટાયર. ડેટાબેઝ મતલબ કે તમારો બધો ડેટા એ કોઈ એક જગ્યાએ સ્ટોર થયેલો હોય છે. તો એ કેવી રીતે સ્ટોર થાય છે, કેટલો સ્ટોર થાય છે, એ આખું એનું એક ટાયર બની જાય છે. ટાયર મીન્સ કે એક સ્મોલ એવું મેનેજમેન્ટ. It defined that which layer is belong to which tier. હવે લોજિકલી એના 6 લેયર ડિફાઇન કરેલા છે. કયા કયા છે? પ્રેઝન્ટેશન મેનેજર, પ્રેઝન્ટેશન લોજિક, એપ્લિકેશન લોજિક, બિઝનેસ લોજિક, ડેટાબેઝ લોજિક એન્ડ ડેટાબેઝ મેનેજર. ઘણા બધા લોજિકલ ટાયર છે અને ઘણા બધા એને મેનેજ કરનાર છે લેયર્સ એના. હવે જોઈ સૌથી ફર્સ્ટ લેયર છે પ્રેઝન્ટેશન મેનેજર. હવે સપોઝ કોઈ એક એપ્લિકેશન આપણે આ ફ્રેમવર્ક સમજવા પૂરતું આપણે લઈ લઈએ. સપોઝ કે સ્કૂલ રિલેટેડ કોઈ એક એપ્લિકેશન છે ઓનલાઈન બનાવેલી, તો એમાં યુઝ કરનાર કોણ થશે? તો કે યુઝર, જેમ કે સ્ટુડન્ટ્સ છે. ઓકે, હવે એને મેનેજ કરવાવાળું કોણ થશે? તો કે જે સ્કૂલ છે એ પોતે સ્કૂલના ટ્રસ્ટી છે, અથવા તો એના કોઈ બી સ્ટાફ છે. એ શેમાં થશે? તો કે સર્વરમાં. ક્લાયન્ટ, સર્વર અને હવે એનો ડેટા જે કાંઈ છે સ્કૂલનો ડેટા, સપોઝ કે કયા યરમાં કેટલા સ્ટુડન્ટ હતા, કોના કેવા રિઝલ્ટ્સ હતા, તો આ બધું શું થયું? ડેટા. એ ડેટાને કોણ જોઈ શકશે? જસ્ટ એના મેનેજર, એના ટ્રસ્ટી. ક્યારેય એને યુઝર ડાયરેક્ટલી જોઈ શકશે નહીં. હવે એ એક્ઝામ્પલ રિલેટેડ આપણે એનું ફ્રેમવર્ક સમજવાની ટ્રાય કરીએ. પહેલું છે પ્રેઝન્ટેશન મેનેજર. પ્રેઝન્ટેશન મેનેજર ડિફાઇન્સ ધ યુઝ interface. It always resides on client tier, manages the information displayed to user. પ્રેઝન્ટેશન મતલબ કે એ તમને પ્રેઝન્ટ શું કરે છે, જે એપ્લિકેશન છે એ તમારા પીસી ઉપર કેવી દેખાય છે. હવે કેવી દેખાય છે મતલબ એને કહેવાશે પ્રેઝન્ટેશન મેનેજર. એ તમને કેવું પ્રેઝન્ટ કરે છે. ઓકે, ડિફાઇન્સ ધ યુઝર ઇન્ટરફેસ, કે યુઝર જ્યારે ઓપન કરે છે ત્યારે એને ઇન્ટરફેસ કેવું દેખાય છે. ઓલવેઝ રિસાઇડ્સ ઓન ક્લાયન્ટ ટાયર. ઓલવેઝ કોના તરફ હશે? યુઝર સાઇડ. કેમ કે જેવી વેબસાઇટ યુઝરને દેખાતી હશે એવી એના મેનેજરને નહીં દેખાતી હોય, અને જેવી મેનેજરને દેખાતી હશે એવી યુઝરને નહીં દેખાતી હોય. તો મતલબ કે અહીંયા આપણે કોને જોવાનું છે? જસ્ટ યુઝર સાઇડ કેવી દેખાય છે. તો એના માટે એક લેયર છે પ્રેઝન્ટેશન મેનેજર, અને ઓલવેઝ શેના ઉપર હશે? ક્લાયન્ટ ટાયર ઉપર જ હશે. મેનેજીસ ધ ઇન્ફોર્મેશન ડિસ્પ્લેડ ટુ યુઝર, કે યુઝરને આપણે કેવી ઇન્ફોર્મેશન બતાવવાની છે. ઓકે, કે સપોઝ ખાલી સ્કૂલનું નામ બતાવવું છે, એનું એડ્રેસ બતાવવું છે, એનો કોન્ટેક્ટ નંબર બતાવવો છે, તો આવી જનરલ ઇન્ફોર્મેશન ઓનલી યુઝરને ડિસ્પ્લે કરવાની છે. તો આ બધું કોના ઉપર હશે? પ્રેઝન્ટેશન મેનેજર. સેકન્ડ ટાયર આવે છે પ્રેઝન્ટેશન લોજિક. Presentation logic defines the navigation system of the user interface. How and what will be displayed to user? It may reside with the client tier or business tier or database tier. હવે પ્રેઝન્ટેશન લોજિકમાં શું હશે? કે સપોઝ યુઝર છે તો યુઝર ઘણા બધા હોઈ શકે, સ્ટુડન્ટ પણ હોઈ શકે, અને જે ગેસ્ટ છે, સ્ટુડન્ટ, સ્ટાફ કે આઉટ ઓફ સ્કૂલ રિલેટેડ કોઈ પર્સન છે, તો એને વેબસાઇટ કેવી બતાવવાની છે, સ્ટુડન્ટને કેવી બતાવવાની છે, આ બધું મેનેજમેન્ટ કોણ કરશે? પ્રેઝન્ટેશન લોજિક. સપોઝ કે કોઈ એક યુઝર આવીને એન્ટર કરે છે કે આ મારો યુઝર નેમ છે, આ પાસવર્ડ છે, અને એન્ટર કરશે. જો યુઝર નેમ પાસવર્ડ સાચા હશે તો જ તમને એન્ટર થવા દેશે, અધરવાઇઝ ત્યાંથી તમને ના કહી દેશે કે તમે ઓથેન્ટિકેટેડ પર્સન નથી. તો
તો આ વસ્તુ ચેક કોણ કરશે? પ્રેઝન્ટેશન લોજિક. નેવિગેશન સિસ્ટમ ઓફ યુઝર ઇન્ટરફેસ, કે યુઝર્સ એના ઉપર ક્લિક કરે છે. યુઝર જો સબમિટ ઉપર ક્લિક કરે છે તો એને ક્યાં લઈ જવાનો છે, મતલબ કે ક્યાં પેજ ઉપર એને મૂવ કરાવવાનો છે. આ લોજિક કોણ ક્રિએટ કરશે? પ્રેઝન્ટેશન લોજિક. આ આખું લોજિક કોના ઉપર ડેવલપ થયેલું હશે? પ્રેઝન્ટેશન લોજિક. કે યુઝરને જેવું પ્રેઝન્ટ થાય છે એના ઉપરથી યુઝર પોતે શું કરે છે. સબમિટ ઉપર ક્લિક કરે છે, બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરે છે, માઉસને મૂવ કરે છે, કીપેડ ઉપરથી કોઈ કી પ્રેસ કરે છે. તો આ બધું જે લોજિક છે એ ક્યાં જનરેટ થયેલું હશે? પ્રેઝન્ટેશન લોજિકમાં. હવે આ લેયર કોના ઉપર હશે? ક્લાયન્ટ ટાયર ઓર બિઝનેસ ટાયર ઓર ડેટાબેઝ ટાયર. આ ત્રણેય એક જ નામ છે, ક્લાયન્ટ, બિઝનેસ ઓર ડેટાબેઝ ટાયર. કાં તો એ ક્લાયન્ટ ટાયર ઉપર હશે અને કાં તો એ ડેટાબેઝ રિલેટેડ હશે. અગેન નેક્સ્ટ આવે છે થર્ડ, એપ્લિકેશન લોજિક. એપ્લિકેશન લોજિક ઓલ્સો નોન એઝ સર્વિસ લેયર defines actual application logic. With it, application logic can be connectivity, validations, etc. એપ્લિકેશન લોજિકનું બીજે ક્યાં નામથી આપણે ઓળખી શકીએ છીએ? સર્વિસ લેયર. શું કામ એને સર્વિસ લેયર કહેવાય છે? તો કે ઓવરઓલ એપ્લિકેશનનું જે મેઇન લોજિક છે એ ક્યાં સ્ટોર થયેલું હશે? એપ્લિકેશન લોજિક લેયરમાં. મેઇન લોજિક આપણે કોને કહી શકીએ? સપોઝ કે કનેક્ટિવિટી છે. કનેક્ટિવિટીથી ઓલમોસ્ટ તમે બધા અવેર જ હશો કે ડેટાબેઝ રિલેટેડ જે કાંઈ આપણે એના પરફોર્મન્સ કરીએ છીએ, જેમ કે ઇન્સર્ટ છે, અપડેટ છે, ડિલીટ છે, તો આ ઈચ એન્ડ એવરી જે કાંઈ વસ્તુ આપણે કરી છે ડેટા ઉપર, એ બધી ક્યાં સ્ટોર થતી હશે? એપ્લિકેશન લોજિકમાં. તો એ મેઇન લોજિક એનું કયું થયું છે? ડેટાબેઝ. અને ત્યાર પછી વેલિડેશન્સ. વેલિડેશન્સ મીન્સ કેવી રીતે વેલિડેશન્સ? કે કાંઈ બી વેલ્યુ તમે એન્ટર કર્યા વિના ડાયરેક્ટ સબમિટ ઉપર ક્લિક કરો છો તો ત્યાંથી તમને વેલિડ કરશે કે તમે જે વેલ્યુ નાખેલી છે, એન્ટર કરેલી છે, એ વેલિડ છે કે નહીં. તો આ વેલિડિટી જે ચેક કરતા હશે એને કહેવાશે વેલિડેશન્સ. તો મેઇન લોજિક આપણે આપણી એપ્લિકેશન પૂરતા બે રાખી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ ડેટાબેઝ અને ડેટાબેઝ કનેક્ટિવિટી, અને સેકન્ડ છે વેલિડેશન્સ. તો આવા જે કાંઈ મેઇન લોજિક છે એ બધા ક્યાં સ્ટોર થયેલા હશે? એપ્લિકેશન લોજિક લેયરમાં. હવે ઓલવેઝ રિસાઇડ્સ વિથ ક્લાયન્ટ ટાયર ઓર બિઝનેસ ટાયર ઓર ડેટાબેઝ ટાયર. અગેન પ્રેઝન્ટેશન લોજિકની જેમ જ એક કોના ઉપર રિસાઇડ્સ હશે? તો કે કોઈ બી ટાયર સાથે કનેક્ટેડ હોઈ શકે છે. કાં તો એક ક્લાયન્ટ સાઇડ બી ઘણીવાર હોઈ શકે છે, ઘણીવાર ડેટાબેઝ ટાયર. ડિપેન્ડ્સ ઓન ધી એપ્લિકેશન, કે કેવી તમારી એપ્લિકેશન છે. જો બહુ મોટી એપ્લિકેશન હશે તો બને ત્યાં સુધી એ ડેટાબેઝ ટાયર સાથે કનેક્ટેડ હશે, અને જેમ બને એમ નાની અને ઇઝી એપ્લિકેશન્સ હશે તો એ ક્લાયન્ટ સાઇડ પણ એ રિસાઇડ હોઈ શકે છે. નેક્સ્ટ છે બિઝનેસ લોજિક. This layer contains the business rules of applications. બિઝનેસ રૂલ્સ મતલબ કે જે ઓનલી અને ઓનલી તમારા બિઝનેસ પૂરતા જ હશે. જેમ કે તમારો બિઝનેસ છે તો એ તમારા ઓનલી વિધિન કન્ટ્રી પૂરતો જ તમારે રાખવો છે, તો એ તમને ડિફાઇન કરીને દેશે કે આ બિઝનેસ આવી રીતે છે. હવે કોઈ ઓનલાઈન સેલિંગ અને પરચેઝિંગની એપ્લિકેશન છે તો એમાં કેવા કેવા સેલર એને આવીને પોતાનું સેલ કરી શકે છે. હવે આ બધા વેલિડેશન્સ ચેક કોણ કરશે? બિઝનેસ લોજિક. કે એ તમારા બિઝનેસને રિલેટેડ છે કે નહીં. તમે એક સ્કૂલ રિલેટેડ એપ્લિકેશન જનરેટ કરી છે તો બીજી કોઈ સ્કૂલ આવીને તમારી સાથે કનેક્ટ થઈ શકે છે કે નહીં તમારી એપ્લિકેશન સાથે. તો આ બધું ચેક ક્યાં થશે? બિઝનેસ લોજિકમાં, કે ખરેખર તમારા બિઝનેસને મેચ થાય છે કે નહીં. It should share with whole application, may reside with business tier or database tier based on client. હવે તમારો બિઝનેસ કેવા ટાઈપનો છે એના આધારે એ પોતે સેટ થશે. જેમ કે ક્લાયન્ટ સાઇડ પણ હોઈ શકે છે ઓર અધરવાઇઝ ડેટાબેઝ સાઇડ પણ હોઈ શકે છે. નેક્સ્ટ છે ડેટાબેઝ લોજિક. એનું નામ જ તમને કહી દે છે કે આ લેયરની અંદર કેવી રીતનો ડેટા હશે. ડિફાઇન્સ ધ ટેબલ સ્ટ્રક્ચર એન્ડ રિલેશનશિપ બિટવીન ટેબલ્સ. ડેટાબેઝની અંદર મોસ્ટલી શું હશે? એક તો ડેટા હશે, ટેબલ હશે, અને જો એક કરતાં વધારે ટેબલ
હશે તો એની અંદર રિલેશનશિપ પણ હશે, રિલેશનશિપ બિટવીન ટેબલ્સ. તો આ લેયરની અંદર કેટલી વસ્તુઓ હશે તો કે કોઈ બી ટેબલના સ્ટ્રક્ચર્સ હશે અને એ ટેબલ્સ વચ્ચેના રિલેશનશિપ્સ હશે. ઓલ્સો ઇન્ક્લુડ્સ કન્સ્ટ્રેન્ટ્સ ઓફ ટેબલ. કન્સ્ટ્રેન્ટ્સ મીન્સ કોઈ તમે પ્રાઇમરી કી સેટ કરેલી છે, રેફરન્સ કી સેટ કરેલી છે, તો આ બધા કન્સ્ટ્રેન્ટ ક્યાં મેનેજ થતા હશે? ડેટાબેઝ લોજિક લેયરમાં. અને ઓલવેઝ રિસાઇડ્સ વિથ ડેટાબેઝ ટાયર, કેમ કે એને હંમેશા વર્ક કોની સાથે કરવાનું છે? ડેટા સાથે જ. નથી એને કોઈ ક્લાયન્ટની જરૂર કે નથી કોઈ સર્વરની જરૂર, ઓનલી એને ડેટાની જ જરૂર છે. માટે ક્યાં હશે? રિસાઇડ્સ વિથ ડેટાબેઝ ટાયર. અને લાસ્ટ વન છે ડેટાબેઝ મેનેજર. જે કાંઈ આપણે આ લોજિકની અંદર જોયું, આ લેયરની અંદર આ બધું મેનેજ ક્યાં થતું હશે? ડેટાબેઝ મેનેજરમાં. Database manager stores the persistent data, always resides with database tier. Persistent data મતલબ કે જે ડેટા ફોર એવર માટે એમાં સ્ટોર થઈ ગયેલો છે. ઘણો બધો એવો ડેટા છે કે જે આપણે પરમેનન્ટ સ્ટોર કરવાની જરૂર પડે, જેમ કે આપણી કંપનીનું નામ છે, કંપનીનો લોગો છે, કોઈ સ્લોગન છે, કોઈ એડ્રેસ છે. તો આવી બધી વસ્તુને આપણે પરમેનન્ટ સેવ કરવી પડે, આપણે આખી એપ્લિકેશન પૂરતી. આપણી એપ્લિકેશનમાં સપોઝ કે 100 પેજીસ ઉપર આપણે નામ લખેલું છે આપણી કંપનીનું, તો એ આપણી કંપનીને 100 પેજમાં એ નામ અગેન એન્ડ અગેન રાઇટ કરવા ન જવાય. એનો ડેટા પરસિસ્ટ થયેલો છે કે તમારી કંપનીનું નામ આ જ છે. ડેટા ભલે એવરી ટાઈમ ચેન્જ થતો હોય, કોઈ વખતે નંબર ઓફ રોઝ ચેન્જ થતી હોય, નંબર ઓફ કોલમ ચેન્જ થતા હોય, પણ જે અમુક ડેટા છે કે પરસિસ્ટન્ટ મીન્સ કે ફોર એવર માટે સ્ટોર થયેલો હોય, તો એનું મેનેજિંગ ક્યાં થતું હશે? ડેટાબેઝ મેનેજર લેયરમાં. અને એ ઓલવેઝ કોના સાથે બિલોંગ હશે? ડેટાબેઝ ટાયર સાથે. મતલબ કે આ બંને ટાયર, ડેટાબેઝ લોજિક અને ડેટાબેઝ મેનેજર, આ બંને ટાયર કોના સાથે બિલોંગ હશે? ઓનલી ડેટાબેઝ ટાયર સાથે. એના ઉપરના આપણે લેયર્સ જોયા, પ્રેઝન્ટેશન લોજિક, એપ્લિકેશન લોજિક અને બિઝનેસ લોજિક. તો આ કોના સાથે રિલેટેડ હશે? ક્લાયન્ટ ઓર બિઝનેસ ઓર ડેટાબેઝ ટાયર. ઓકે, સેમ છે ક્લાયન્ટ, બિઝનેસ ઓર ડેટાબેઝ, બિઝનેસ ઓર ડેટાબેઝ. ઓકે, તો આ આપણે એનું જોયું ફ્રેમવર્ક કે 6 લોજિકલ એના ડિવિઝન થયેલા છે. 6 લેયર્સ: પ્રેઝન્ટેશન મેનેજર, પ્રેઝન્ટેશન લોજિક, એપ્લિકેશન લોજિક, બિઝનેસ લોજિક એન્ડ ડેટાબેઝ લોજિક એન્ડ ડેટાબેઝ મેનેજર. અચ્છા, એ 6 લેયર શું બનાવે છે? એનું ફ્રેમવર્ક. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એનું વોટ ઇઝ J2EE એને થોડું ઘણું ઇન્ટ્રોડક્શન જોયું. J2EE ઇઝ ઓપન પ્લેટફોર્મ. શેના માટે ઓપન પ્લેટફોર્મ છે? કે તમારી એપ્લિકેશનને ડેવલપ કરવા માટે, ડિપ્લોય કરવા માટે અને મેનેજ કરવા માટે. કેવી એપ્લિકેશન્સ? તો કે એન્ટાયર વેબ ઇનેબલ્ડ અને સર્વર સેન્ટ્રિક કોઈ બી તમારે એપ્લિકેશન્સ બનાવવી છે એના માટેનું એક ઓપન પ્લેટફોર્મ છે J2EE. ત્યાર પછી એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ અને લાસ્ટમાં આપણે એનું ડિઝાઇન ફ્રેમવર્ક જોયું. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. થેન્ક યુ.